આવી ગયા તમે? આયો ને તું વાત કર આજ તો કાજુ ને પનીર ને તું આજુ બનાવું તું પનીર અંગારા બનાવું. પનીર અંગારા તને આવડે પનીર અંગારા બનાવતા? નહીં આવડતા હોય? આજુ તો કદી ખવડાયા નહીં ચિંતા ખબર પડે અત્યારે હજુ હોટલનું ખાધું અમે તો મને બધું આવડે લે, પણ આ તો ચૂંઠાનો કેટલો બધો કરવાનો એટલે નહીં બનાવતું. એવું હોય હા હા. આવડું મોટું મોટું સમાર્યું હોય ત્યાં બધું કર્યો ત્યાં આવડું મોટું આ તો પછી ગ્રેવી કરવાની. કોની? આ બધું ટોમેટોન કોદાન મરચોન આદુ આદુ તરત પછી ગ્રેવી કરી કરી પછી ફરી વઘારવાનું. આ તેલમાં પહેલા એક નું સોતળી દેવાનું. એવું હોય હા, તજ, લવિંગ, મરી, પછી 2-3 ઇલાયચી, આખું મરચું, તમાલપત્ર એ બધું એનાથી વઘારવાનું. એટલે ગરમ મસાલો નહીં નાખવાનો. એવું હોય હા, આ કાજુ એ કાજુ નાખવાના. અંગાથી નાખી દેવાનું હા, કાજુ એ નાખવાના. ને અંદર કાજુ આવે ઈ પનીર અંગારા હા, તો ટેસ્ટ આવે તો. એવું હોય હા, ગ્રેવીમાં કાજુ આવે કાજુ, મગજતરીના બી. કચરીના બી તો નહીં આપો હા, એ હું લાવું. એવું? નાખો. એવું હતું ને. થોડું મીઠું નાખી અને ચડવા દેવાનું. પનીર અંગારામાં આટલી બધી મગજમારી આવે હા, એટલે તો બનાવતી નહીં. વાત સાચી. હા. મગજમારી આવે તો શું બનાવે? આ પનીર નહીં ને કોણ પનીર હજી ફરી વઘારે ને પછી પનીર નાખવાનું. એવું હોય પછી આ 5-10 મિનિટ ચડી જશે, પછી ઠંડુ થવા દેવાનું, પછી મિક્સરમાં ગ્રેવી બનાવી દેવાની, પછી ફરી તેલ મેળ દેવાનું અને વઘારવાનું, પછી પનીર નાખવાનું. વાર લાગશે ને 10 મિનિટ જેવું થઈ જશે. અંગાથી પછી પરોઠા બનાવું ઘી વાળા. ઘીવાળા પરોઠા બને તો મજા આવે એકલું તો હું પછી બનાવું હા, મગજ તારી ઘી નાખું. હા લાગે મદદ કરાવો તને થોડી ના ના, નહીં કરાવી હો બધું. નહીં કરાવી ઓય ઓમાં છો લે. આવ્યો આ વરસાદમાં કપડાં લેવા જવું, તમે આ ગ્રેવી કરજો. કહેતા હતા ને હું મદદ કરું, કરો. તૈયાર થઈ ગયા ગ્રેવી તૈયાર હાલો, આ અંગારો તો મેલ્યો એ અંગારો શાકમાં નાખવા. અરે શાકમાં અંગારો નખાતો છે એવું ના ભાવે લે એ તો હું કરું ને, જોવો તમે. ભાવ ના ભાવ. અંગારાનો શું ઉપયોગ શાકનું નામ હું. પનીર અંગાર તે અંગારો નાખી દેવાનો હા, એવું ના હોય બરાબર આવડતો હોય ને હા અંગારો ના ખવાય નહીં આવડતું. હું જોઉં છું અંગારો તમે જુઓ, ઉભા રહો પેલા. આવું નાખ્યું જીરું નાખ્યું, હિંગ હિંગ નાખ્યું. હવે સીધી ગ્રેવી નાખી દેવાની. બસ તૈયાર થઈ ગયું નહીં, હજી વાર લાગો. ના થઈ જાય તૈયાર. અંગારો કેમ કરે મને ખબર પડતી નથી ફોનથી જાણવો, હમણાં હાલ ખબર પડી જશે. આવું ગળીવાર એના તો ચડે ઘણી વાર નહીં હોય, ઉભા રહો. એટલે પણ મને મારે કોમ હતું બનાવે અંગારો શું કરે એ મને ખાલી કહે હું નોકરી એટલી હો ઓમાં ઓલે અંગારો મૂકું. આવ્યો આવું કરી અંગારો મૂકું છું. આવું નક્કી ઘી લાઈટ થઈ જઈએ અંગારો. ધુઆ મંડી હા, એટલે જ ને. એટલે અંગારાનો સ્વાદ આવે આવું કરી નખવા અરે આ હોટલમાં આવું કરતા હશે હોટલમાં આવું જ કરે ને તાર, એટલે તો સ્મેલ આવે આટલી મસ્ત. કેટલી વાર રાખવાનું હવે 2 મિનિટમાં ખાવા. અહીંયા હવે પરોઠું બનાવું ને, હા બેસો. યાર તો ભૂખ લાગી છે કઈ નહીં. હા લજ 2 મિનિટમાં આપી દઉં. અંગારા બનાયા પનીર અંગારા આવું ચાખીએ ત્યાં ખબર પડે કેવા ખાવામાં તો હારા સ્વાદમાં છે ખબર પડશે કશું તાર ખાવા લાયક હોય ને. તો બનાવી નાખે તો
દેખાવ તો સરસ છે ને. તમે ચાખો પણ હું ચાખું. જબરદસ્ત બન્યું લે. ઓટલા મોટા બાપ. ગલે તા બની ગયો. એ ગાય બનાવતું છે કોમ જતું રહેવું પડે. આ તો બનાવી તો હા આ ખાવા